નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરી વિવિધ પદ્મ મેળવનાર અનેક મહાનુભાવોને એવોર્ડ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। વિશ્વ તમાકુ દિવસની જિલ્લા કલેક્ટરે ઉજવણી કરી। યુવાધનની બરબાદી પાછળના મુખ્ય કારણ એવા તમાકુથી થતા કેન્સર અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન। સરકારી કર્મચારીઓના આરોગ્યની થઈ ચકાસણી। વર્તમાન ભાગદોડ અને તણાવભરી જિંદગીમાં લોકો સ્વસ્થ રહી શકે તે માટે ગુજરાત સરકારના આદેશ મુજબ સિવિલ હોસ્પિટલ ખાતે હાઇપર ડે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। અને આ વખતે ગુજરાતમાં 100% વધુ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી। 16 વર્ષ બાદ ચોમાસું 15 દિવસ વહેલું બેઠું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।